एसजीवीपी दर्शनम संस्कृत महाविद्यालयના ઋષિકુમારોએ સંપૂર્ણ ઋગ્વેદ કંઠસ્થ કરી અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે। એસજીવીપી ગુરુકુળ દ્વારા સંચાલિત દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં 4 વેદ તથા વ્યાકરણ, ન્યાય, મીમાંસા, વેદાંત, સાહિત્ય વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરાવવામાં આવે છે। આ વિદ્યાલયમાં 200 ઋષિકુમાર તદ્દન નિઃશુલ્ક અભ્યાસ કરી રહ્યા છે। સંસ્થાના કેમ્પસમાં વિદ્વાન પંડિતો દ્વારા તેમને અભ્યાસ કરાવાય છે। 4 વેદોનો અભ્યાસ કરતા ઋષિકુમારોમાં કેટલાક અત્યંત મેધાવી ઋષિકુમારોએ સંપૂર્ણ વેદ કંઠસ્થ કર્યા છે, જેમાં તાજેતરમાં સંપૂર્ણ ઋગ્વેદ કંઠસ્થ કરી 5 ઋષિકુમાર ભટ્ટ પ્રસિલ, ઋષિ કેશવ, ત્રિવેદી કૃષ્ણ, જોશી જય અને ભટ્ટ અવધે ઉજ્જૈનની સંસ્થા સાંદીપની વેદ વિદ્યા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા લેવાયેલી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી। श्री गुरुभ्यो नमः। हरि ओम। मुञ्चामि त्वा हविषा जीवनायकमज्ञात यक्ष्मादुतराज यक्ष्मात् ग्राहिर्जग्राहयदि वैतदेनन्तस्य इन्द्राग्नि प्रमो मुक्तमेनम् यदीक्षितायुर्यदि वापरेतो यदि मृत्योरन्तिकन्नीत एव तमाहारामि निर्रोतेरुपस्थादस्पार्शमेनो शतशारदाय सहस्राक्षेण शतशारदेन शतायुष हविषाहार्शमेनम् शतं यथेमो शरदो न यातीन्द्रो विश्वस्य दुरितस्य पारम् शतञ्जीव शरदो वर्धमानः शतं हेमन्तान् शतमो वसन्तान् शतमिन्द्राग्नि सविता बृहस्पतिः शतायुषा हविषेमं पुनर्दुः आर्षन्त्वा वेदन्त्वा पुनरागाः पुनर्नवा सर्वांगसर्वन्ते चक्षुः सर्वमायुश्च ते विदम्। ओम स्वस्ति। સનાતન સંસ્કૃતિના મુખ્ય ગ્રંથ હોય તો એ 4 વેદ છે। એ 4 વેદમાં પણ એક મુખ્ય ગ્રંથ છે ઋગ્વેદ, જે પ્રથમ ગ્રંથ આ સૃષ્ટિનો કહેવામાં આવે છે। આ વેદમાં 10,552 મંત્રોને સમાહિત ભગવાન વેદવ્યાસે કર્યા છે। ભારતમાં ઘણી બધી એવી સંસ્કૃતની વિદ્યાલયો છે કે જ્યાં ઋગ્વેદનો અભ્યાસ થાય છે, પરંતુ વિશેષતા એ છે કે ગુજરાતમાં એકમાત્ર આ વિદ્યાલય છે કે જ્યાં 4 વેદોનો અભ્યાસ થાય છે અને અહીંયા 50 ઋષિકુમારો છે એ 4 વેદનો અધ્યયન કરે છે। એક વેદનું અધ્યયન કરતાં લગભગ 7 વર્ષનો અભ્યાસક્રમ એમનો છે। એ 7 વર્ષનો અભ્યાસક્રમ જ્યારે પૂરો થાય છે ત્યારે એક વેદ કંઠસ્થ થાય છે। તો ગયા વર્ષે આપણા દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય જે એસજીવીપી ખાતે કાર્યરત છે, એમના 5 ઋષિકુમારોએ સંપૂર્ણ ઋગ્વેદ કંઠસ્થ કરીને 10,552 મંત્રો કંઠસ્થ કર્યા છે અને એમની પરીક્ષામાં એ ઉત્તીર્ણ થયા છે। આ ઋગ્વેદ શાકલ શાખા છે, જેનો અભ્યાસ કરતાં અમને 7 વર્ષનો સમયગાળો થયો છે। શરૂઆતમાં જ્યારે અમે આવ્યા ત્યારે અમને ખબર પણ નહોતી કે અમારે શું ભણવાનું છે, કઈ રીતે છે, પરંતુ અમે જ્યારે આવ્યા ત્યારે ગુરુજીએ, સ્વામીએ બધાએ માર્ગદર્શન આપ્યું, સાથે સાથે શીખવાડ્યું કઈ રીતે હોય છે, કઈ રીતે સંસ્કૃતના શબ્દો હોય છે, કઈ રીતે એમાં સ્વર દેવાના હોય છે। વચ્ચે કોરોના કાળમાં પણ અમને સમસ્યાઓ આવી, પણ સ્વામીએ અમારા માટે ઓનલાઈન ક્લાસની વ્યવસ્થા કરીને બધી વ્યવસ્થા કરી અને 7 વર્ષ સુધી મહેનત કરીને અત્યારે અમારું ઋગ્વેદ સંપૂર્ણ થયું છે। આ અચીવમેન્ટ તો કહી ન શકાય, શબ્દથી વ્યક્ત ન કરી શકાય એવું મોટું અચીવમેન્ટ છે કે આ 7 વર્ષમાં જે કહેવાય ને કે નસીબવાળાને જ મળે એવું છે। અને આગળ જઈને હવે અમે વેદ જે ભણ્યા છીએ કે જે અમને પ્રાપ્ત થયું છે અમારા ગુરુ સ્વામીથી અને જે પણ અમારા ગુરુજીથી, તે આગળ અમે સમાજમાં આપવા માગીએ છીએ કે આપણે સમાજને પણ ખબર પડે કે આપણે શું કર્યું છે અને આપણા વેદોમાં શું મહાત્મ્ય છે વેદનું, એ અમે આગળ સમાજને આપવા માગીએ છીએ અને વેદની અંદર શું છે તે અમે રિસર્ચ કરીશું આગળ જઈને।